હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવેલા બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6માં વિકાસનું અસાઇનમેન્ટ દ્વિતીય સત્રનું છે તેનું વિજ્ઞાન વિષયના આજે આઈએમપી પ્રશ્નો જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો. રાઈટ, તો વિજ્ઞાન છે દ્વિતીય સત્રનું પેપર છે. તમને આ રીતની પેપર સ્ટાઇલ આપશે. 3 કલાકનો સમય હશે. કુલ ગુણ 80 હશે. બરાબર. આજે આપણે પ્રશ્ન 1 જોશું કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. 12 પ્રશ્નો હશે, 12 માર્ક હશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે જોશું અસાઇનમેન્ટનું સોલ્યુશન. પ્રકરણ નંબર 6 થી 11 છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. 12 પ્રશ્ન છે. પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે? પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે? તો વિદ્યાર્થી મિત્રો પહેલાનો જવાબ આવશે ઓક, પાઇન અને દેવદાર. બરાબર, ઓક, પાઇન અને દેવદાર આવશે. વિકલ્પ નંબર 2, દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? તો તમને ખબર છે કે કઈ આવશે? નારિયેળી. ઓપ્શન સી, નારિયેળી. કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? દેડકો, માછલી, ઓક્ટોપસ કે જેલીફિશ? તો દેડકો છે તે પાણી અને જમીન પર રહી શકે છે. કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? તો કયું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? યાક. બરાબર, પર્વતીય વિસ્તાર કે તો યાક આન્સર આવશે. નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? દેડકો, ગોકુળગાય, કરચલો કે બગલો? તો શું આવશે? કરચલો. બરાબર. કયું પ્રાણી જળચર પ્રાણી છે? તો જળચર એટલે કે જે જળમાં રહે છે તે ડોલ્ફિન વિદ્યાર્થી મિત્રો. બી આન્સર છે, છઠ્ઠાનો બી. કયું જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? તો આમાં આવશે ઓક્ટોપસ. બરાબર. કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતી નથી? કયું પ્રાણી છે જેને શ્વસન માટે જળચર પ્રાણીને શ્વસન હોતું નથી? કયું આવશે વિદ્યાર્થી મિત્રો? માછલી, ટેડપોલ, વ્હેલ કે એક પણ નહીં? તો વ્હેલ માછલીને ઝાલર હોતી નથી. કયા છોડની ડાળીને અડકતા તેના પર્ણો ભીડાઈ જાય છે? લજામણી. રાઈટ. કઈ વનસ્પતિના ફૂલો પર માત્ર રાતે જ ખીલે છે? ગુલાબના, લજામણીના, સૂર્યમુખીના કે પોયણાના? તો પોયણાના. ચેપ્ટર નંબર 7. 19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો? પશુ શક્તિ. બરાબર, રાઈટ. નીચેના પૈકી કઈ 20મી સદીમાં શોધ થઈ નથી? કઈ છે જે 20મી સદીમાં શોધ નથી થઈ વિદ્યાર્થી મિત્રો? તો માલગાડીની હતી. રાઈટ, માલગાડીની 20મી સદીમાં શોધ થઈ નથી. સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? તો સ્ટીમ એન્જિન. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલો અને ત્રીજો છે તે પૂછાશે તમારી એક્ઝામમાં. શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? કયું આવશે વિદ્યાર્થી મિત્રો? અંતરિક્ષયાન. 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીલીટર થશે? તો આવશે 10. અને 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો આવશે 1000. નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? તો લંબાઈનો સૌથી એકમ મોટો કયો આવશે? કિલોમીટર. નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે? ગતિમાં કયો હોય છે? ઘડિયાળ ને સેકન્ડનો કાંટો. તમે જોશો તો ગતિમાં જ હોય છે. પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો કે વર્તુળાકાર ગતિ, કારણ કે તે ગોળ ગોળ ફરે છે પંખો. ઝાડ પરથી ફળનું પકવું એ કયા પ્રકારની ગતિ છે? સુરેખ ગતિ. બરાબર, રાઈટ. નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કાચ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નીચેનામાંથી કયો અપારદર્શક પદાર્થ છે? તો આરસ પહાણ. બંને પૂછાશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે પદાર્થમાં પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? અપારદર્શક પદાર્થ કહે છે. એટલે ઓપ્શન સી આવશે આમાં. રાઈટ.
નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? સૂર્ય. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. નીચેનામાંથી કયો પદાર્થને પડછાયો પડે નહીં? કયો પદાર્થ છે જેનો પડછાયો પડે નહીં વિદ્યાર્થી મિત્રો? તો આવશે કાચ. કાચનો પડછાયો પડે નહીં. વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુને કેવી હોવી જરૂરી છે? કેવી હોવી જોઈએ? અપારદર્શક. કેવી હોવી જોઈએ? અપારદર્શક. રાઈટ. પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકરણ નંબર 9. વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાશે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત કોષ છે તે વીજળી ઉત્પન્ન કરે કયા પદાર્થોમાંથી? તો કે રાસાયણિક પદાર્થમાંથી. વિદ્યુતને વપરાતું સાધન કયું છે? સ્ટવ છે, વિદ્યુત કોષ, સૂર્ય કુકર કે ટ્યુબલાઇટ? આપણે બધા જાણીએ છીએ કે આનો આન્સર ટ્યુબલાઇટ આવશે. વિદ્યુતનો સુવાહક પદાર્થ જેમાંથી કરંટ પસાર થાય તો કયું આવશે? તાંબાનો તાર આવશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો. થર્મોકોલ કેવો પદાર્થ છે? વિદ્યુતનો અવાહક છે. રાઈટ. એમાં કરંટ પસાર થાય નહીં. ચેપ્ટર નંબર 10. નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે છે? હવે તમને બધાને ખબર કે ચુંબક કઈ વસ્તુને આકર્ષે? લોખંડની વસ્તુ. તો લોખંડની વસ્તુ કઈ છે આમાં? ખીલી. તો એનો આન્સર ખીલી આવશે. ગજિયા ચુંબકનો આકાર કીધું છે તો કેવો હોય છે? ગજિયા ચુંબકનો આકાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાશે. લંબઘન પટ્ટી જેવો હશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? તો ચુંબકના બે છેડાની નજીક. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? નિકોલ, કોબાલ્ટ, લોખંડ કે ચાંદી? તો ઓપ્શન ડી ચાંદી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. આઈએમપી છે કે નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષી નથી? તો એમાં આવશે ચાંદી. રાઈટ. તો આઈએમપી હતા પ્રશ્ન. ચેપ્ટર નંબર 11. મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની કઈ રીતમાં ગતિમાન હવા વધુ અસરકારક છે? તો એને શું કહેવાય? ઉપણવું. હવા શું છે? મિશ્રણ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વાતાવરણમાં કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? શ્વાસ લેવા માટે કયો વાયુ જરૂરી છે? ઓક્સિજન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 100% પૂછાય. હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલું છે? 0.04. આને ઇમ્પોર્ટન્ટ કરજો, પૂછી શકે છે. હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું અગત્યનું છે? તો 4/5. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? શું કહેશે વિદ્યાર્થી મિત્રો? ભેજ કહેવાશે ને. હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? ગ્લાઇડર. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ હતો સેક્શન આપણે પ્રશ્ન નંબર 1 નો વિડીયો જે વિકલ્પોનો હતો. હવે આગળના વિડીયો તમને આ ચેનલ પર મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું છે. રાઈટ. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.